દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રામપુરા ખાતે રાષ્ટ્રીય સહી નિમોલિયન કાર્યક્રમ અન્વયે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો। આ તારીખ 11/9/2025 ગુરુવારના રોજ બપોર 12 કલાક સુધીમાં ઝાલોદ તાલુકામાં રાષ્ટ્રીય સહી નિમોલિયન કાર્યક્રમ અન્વયે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત રામપુરા ગ્રામ પંચાયતના સરપંચ મુકેશભાઈ બારિયા દ્વારા 5 ટીબીના દર્દીને નિશ્ચય પોષણ કીટ વિતરણ કરવામાં આવી હતી। સાથે ટીબી પ્રોગ્રામ અંતર્ગત વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય ટીલાવતના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા સહી અધિકારી ડોક્ટર આર.ડી. પહાડિયા તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર તુષાર બાબોરના દિશા સૂચન હેઠળ રામપુરા ગ્રામ પંચાયતના સરપંચ મુકેશ બારિયા દ્વારા 5 ટીબી દર્દીઓને પોષણ કીટ વિતરણ કરવામાં આવી હતી। ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા એક રાષ્ટ્રીય અભિયાન છે, જેનો મુખ્ય હેતુ 2025 સુધીમાં ટીબીનો રોગ સંપૂર્ણપણે નાશ કરવાનો છે। આ અભિયાન માર્ચ 2028માં આરંભ કરવામાં આવ્યું હતું। તે પ્રતિબદ્ધતા મુજબ વિશ્વની તુલનાએ ભારતને 5 વર્ષ પહેલાં એટલે કે 2025માં ટીબી મુક્ત ભારત કરવાનો સંકલ્પ ધરાવી રહ્યા છે, જ્યારે વિશ્વ લક્ષ્ય 2023 છે। રામપુરા ગ્રામ પંચાયત સરપંચ મુકેશ બારિયા, એસટીએસ સતીશ ગરાસિયા, સંદીપભાઈ બારિયા, ઇમ્પેક્ટ ઇન્ડિયાના PSMR ટીમ તથા KHPTના સહયોગથી પિરામલ સ્વાસ્થ્ય સંસ્થાની ટીમ, MPHW, FHW અને આશા બહેનો ઉપસ્થિત રહ્યા હતા।